જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ વિનોદ સુંદરવા છે। ભરત સુંદરવાનો મોટો ભાઈ છું। 7/3/2026 ના રોજ રમરેચી ગામેથી ભરત સુંદરવાની જે બોડી મળી હતી શંકાસ્પદ હાલતમાં, એના માટે અમે તાલાળામાં એફઆઈઆર નોંધાવી હતી। એફઆઈઆર દરમિયાન જે અમે 42 ધક્કા તાલાળા ખાધા છે, તો એમાં કોઈ એવો આન્સર એવો નથી મળ્યો કે અમને શાંતિ થાય, કે પોલીસો એવો કોઈ અમને જવાબ નથી દીધો તો અમને શાંતિ થાય। એના આગળ અમે એસપી સાહેબ, કલેક્ટર સાહેબને પણ મળ્યા, આવેદનપત્ર પણ આપ્યું હતું અને જુનાગઢ કલેક્ટર સાહેબને મળ્યા, પછી જુનાગઢના આઈજી સાહેબને મળ્યા છે। તો એ લોકોએ એવો કોઈ આન્સર નથી દીધો કે અમને શાંતિ થાય। જે ભરત સુંદરવા જુથાળ ગામનો ન્યાય સમિતિનો ચેરમેન હતો, યુવા આગેવાન હતો, બધાય સમાજને લગતો કામ કરવાવાળો વ્યક્તિ હતો, જે આજ આપણી વચારે છે નહીં અને એને ન્યાય અપાવવો આપણા માટે એક લાગણી છે। હું તો એક વિનોદ સુંદરવાનો ભાઈ તરીકે છું, પણ હું તો આખા સમાજને કહું છું કે આજે ભરત સુંદરવા છે, કાલે કોઈ બીજો ભાઈ હશે, પરમથી કોઈ બીજો ભાઈ હશે, તો આપણા સમાજમાં આ રીતના કૃત્ય થાય છે, બીજા સમાજમાં કેમ નથી થતા? એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, આઈજી સાહેબને આવેદનપત્ર આપ્યું, પછી ગીર સોમનાથના કલેક્ટર સાહેબને આપ્યું, એસપી સાહેબને આપ્યું છે। તો અત્યાર સુધી તંત્રએ કંઈ એક્શન લીધું જ નથી। અમે આઈજી સાહેબ પાસે મળ્યા તો આઈજી સાહેબે એવો કોઈ શાંતિપૂર્વક જવાબ અમને નથી મળ્યો કે ભાઈ અમે એક્શન લઈએ છે। એનાથી વધીને અત્યાર સુધીમાં તો અમે રાહ જોતા હતા કે ભાઈ તંત્ર એક્શન લેશે, તંત્ર એક્શન લેશે। અમારી તો ફક્ત એટલી જ માંગણી હતી કે ભાઈ ભરત સુંદરવાનું રીપીએમ કરાવો અને એસઆઈટીની રચના કરો અને અથવા સીઆઈડીની રચના કરો। તો ત્રણમાંથી એક કોઈ વસ્તુ આઈજી સાહેબે, તો ગીર સોમનાથના કલેક્ટર સાહેબે, તો એસપી સાહેબે, તો જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબે કોઈએ હજી એક્શન લીધું નથી। એટલે હવે અમારો સમાજ આખો બધો ભેગો થઈ અને 1/6/2026 ના રોજે ભરત સુંદરવાની સમાધિમાંથી બોડી કાઢી ને આઈજી ઓફિસે ધારણા કરશે। જય ભીમ।